માળિયાહાટીના અમરાપુર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સરકારશ્રી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અશોક સાલ્વી સાહેબની સૂચના અને તથા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર આભા મલ્હોત્રા મેડમના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી માતૃવંદના કાર્યક્રમ હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારની સગર્ભા સ્ત્રીઓની તપાસનો કાર્યક્રમ યોજાયો હતો। આ કેમ્પમાં કુલ 38 સગર્ભા સ્ત્રીઓએ હાજર રહી કેમ્પનો લાભ લીધો હતો। કેમ્પમાં હાજર બહેનોની જરૂરી તમામ પ્રકારની લોહી પેશાબની તપાસ કરવામાં આવી હતી। ભરડા હોસ્પિટલ કેશોદના ગાયનેક ડોક્ટર મધુરિમા ભટ્ટ દ્વારા બીપી ગર્ભસ્થ શિશુના હૃદયના ધબકારા માપવામાં આવ્યા અને તપાસ કરવામાં આવી હતી, જે પૈકી હાઈ રિસ્ક સગર્ભા સ્ત્રીઓની આગળની સારવાર માટે સલાહ આપવામાં આવી અને તમામને લોહ તત્વ અને કેલ્શિયમ વિટામિન ડી ની ગોળી તથા જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। કેમ્પમાં હાજર બહેનોને સુપરવાઇઝર શ્રી સુરેશભાઈ ભૂટાણી તથા ઇન્ચાર્જ ફિમેલ સુપરવાઇઝર ધરતીબેન ચુડાસમા દ્વારા સગર્ભા અવસ્થા દરમિયાન રાખવાની કાળજી, પોષક આહાર તથા રોગ સામે કઈ રીતે રક્ષણ કરવું તેમજ નમોશ્રી યોજના તેમજ અતિ ગંભીર સગર્ભાને સરકારશ્રી તરફથી મળવાપાત્ર લાભો અને સારવાર અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। હાજર સગર્ભા બહેનોમાં ઓછા વજન ધરાવતી 20 સગર્ભા બહેનોને ખજૂર, ગોળ, મગ, ચણા, ચોળી વગેરેની પોષણ કીટ વિતરણ કરવામાં આવી હતી। પોષણ કીટમાંથી 10 કીટ નિવૃત્ત ફાર્માસિસ્ટ રમેશભાઈ ભટ્ટ તરફથી અને બાકીની 10 કીટ ડોક્ટર હર્ષા સાખટ અને સ્ટાફ દ્વારા આપવામાં આવી હતી। આ કેમ્પમાં સગર્ભા બહેનોને તેમના નિવાસ સ્થાનથી કેમ્પમાં ચેકઅપ માટે લાવી અને પરત તેમના ઘરે 108 અને ખિલખિલાટ દ્વારા તદ્દન નિઃશુલ્ક પહોંચાડવામાં આવી હતી। આ કેમ્પને સફળ બનાવવા મેડિકલ ઓફિસર ડોક્ટર હર્ષા સાખટ અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી। નમસ્કાર, મારું નામ ડોક્ટર હર્ષા સાખટ છે। હું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુરમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અમરાપુર હેઠળ સગર્ભા બહેનોનો મેગા કેમ્પ યોજવામાં આવેલ હતો, જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર અલ્પેશ સાલ્વી સાહેબના તેમજ તાલુકા હેલ્થ ઓફિસર આભા મેડમના માર્ગદર્શન હેઠળ પીએમવાય યોજનાની અંદર સગર્ભા માતાઓનો કેમ્પ આયોજન કરવામાં આવેલ હતો, જેમાં મધુરિમા બેન ભટ્ટ ભરડા હોસ્પિટલના ગાયનેક દ્વારા પણ તમામ સગર્ભા માતાઓની તપાસ કરવામાં આવેલ હતી, તેમજ સગર્ભા માતાઓની લોહી પેશાબની તપાસ, સિકલ સેલ એનિમિયા ટેસ્ટ તેમજ ફિમેલ હેલ્થ સુપરવાઇઝર અને મેલ સુપરવાઇઝર દ્વારા અને એફએડબ્લ્યુ અમરાપુર દ્વારા વિવિધ યોજનાઓનું માર્ગદર્શન આપવામાં આવેલ હતું, જેમાં તમામ વેરી હાઈ રિસ્ક અતિ જોખમી સગર્ભાઓને પણ આવરી લેવામાં આવેલ હતી। તેમજ CDHO સાહેબની સૂચના અંતર્ગત તમામ સગર્ભા બહેનો કે જેનું વજન 32 થી 40 ની વચ્ચે હતું તેવી તમામ 20 સગર્ભા બહેનોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવેલ, જેમાં ગોળ, ચણા તેમજ ચોળી જેવા આરોગ્ય પ્રદાન વસ્તુઓનું વિતરણ કરવામાં આવેલ, જેમાં અમારા ફાર્માસિસ્ટ વય નિવૃત્ત ફાર્માસિસ્ટ રમેશભાઈ ભટ્ટ દ્વારા 10 કીટનું વિતરણ કરવામાં આવેલ હતું અને બાકીની 10 કીટ છે એ સ્ટાફ દ્વારા આપવામાં આવેલ હતી। તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ આરોગ્ય સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માનું છું, તેમજ ફાર્માસિસ્ટ રમેશભાઈ ભટ્ટનો પણ હું આભાર માનું છું। થેન્ક યુ।